નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. સમાચારોમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં નિયમિત ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડશે. 17 થી 23 જૂન દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા ઝાપટા પડી શકે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 40.6 ડિગ્રી નોંધાયો. ઉત્તર પાકિસ્તાન તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તેની આ અસર જોવા મળી રહી છે. 17 जून से लेकर 23 जून तक इसमें अगले 2 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए। इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें बनासकांठा, साबरकांठा, अरावली के लिए दिया गया है उत्तर गुजरात में, और दक्षिण गुजरात में भरूच से लेकर दक्षिण जो जिला है जैसे सूरत, तापी, डांग, वलसाड, दमन, दादरा नगर हवेली और नवसारी के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ के लिए आज के लिए आइसोलेटेड इक्का दुक्का स्थान में हल्का से मध्यम बरसात का संभावना बताया गया है। अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए बताया गया है। कल के लिए 18 जून के लिए जो गुजरात रीजन में इसमें जो डिस्ट्रिक्ट हल्का से मध्यम बरसात का संभावना रहेगा अमरेली, माहीसागर, अरावली, माहीसागर और दाहोद के लिए बोला गया है। और बाकी जो दिन है इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान दिया गया है। 20 જૂને રાજ્યમાં પ્રી મોન્સૂનનો વરસાદ શરૂ થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે. હવામાં ભેજ ઓછો હોવાથી વરસાદ ખેંચાયો છે. રાજ્યમાં 7 જુલાઈ સુધીમાં વાવણી લાયક વરસાદ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. વરસાદના ચિહ્નો જણાતા નથી. ખેડૂત ભાઈઓ ચિંતામાં છે, પરંતુ હવે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 20 સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ભારે પવન સાથે રાજ્યના કોઈ ભાગમાં થવાની શક્યતા છે. કેટલાક કદાચ ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગમાં, ક્વચિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી. આ વર્ષે વરસાદ ખૂબ સારો થશે. ખેડૂતોએ ચિંતા કરવા જેવું નથી. 50 થી 55 ઇંચ વરસાદનું અનુમાન. 17 થી 19 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની વકી. અમરેલી અને ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. જુલાઈના બીજા સપ્તાહમાં ભારે વરસાદની શક્યતા છે. 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ હોવાથી વરસાદ સારો થશે. વાવણીમાં મગફળીનું વાવેતર કરવા ખેડૂતોને સલાહ. નોરતામાં પણ વરસાદની આગાહી રમણીક વામજાએ કરી છે. જે વરસાદ ચૂકાયો એનું કારણ 2 સૂર્યગ્રહણ, 2 ચંદ્રગ્રહણ. હજી 2 સૂર્યગ્રહણ આવે છે ઓગસ્ટ મહિનાની અંદર. અત્યારે 17 થી 20 ની અંદર અમરેલી, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ થશે. 25 થી 2 10 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. ખેડૂતોને કોઈ પણ ચિંતા જવા કરવું નથી. જુલાઈ માસના બીજા વીકની અંદર પણ અતિવૃષ્ટિ થશે અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે ડેમ ઓગસ્ટ મહિનામાં ઓફ થશે અને પાછળ વરસાદ થશે. આ વર્ષે ખેડૂત માટે વિનંતી છે કે મગફળી પાક વાવજો, તુવેર દાળ, સોયાબીન, કપાસની અંદર પાછળ વરસાદથી હાથિયા નક્ષત્ર પાક પાણીનું નુકસાન છે. હાથિયા નક્ષત્ર વાવાઝોડું થવાની શક્યતા છે. એટલે ખેડૂત માટે વરસ સારું રહેશે. વેપારી માટે મંદી આવશે, કારણ કે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવવાથી. નવરાત્રિની અંદર ચિત્રા નક્ષત્ર બેસે. ચિત્રા નક્ષત્ર ગાજવી સાથે વરસાદ થશે અને ખેડૂત પર લાંબુ આ વર્ષે ચોમાસું લાંબુ છે. કોઈ પણ ખેડૂત ચિંતા જવા નથી. મહત્વના સમાચાર. અમદાવાદના ધંધુકા અને ધોલેરા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધંધુકા, રોજકા, ફેદરા, ધોલેરા અને કમિયાળામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ધંધુકા પંથકમાં બપોર બાદ વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી. ગરમી અને ઉકળાટની વચ્ચે વરસાદથી લોકોને રાહત અનુભવાય. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ ખેડા જિલ્લામાં પણ જામ્યો છે વરસાદી માહોલ. કઠલાલ અને મહુધાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાની એન્ટ્રીથી ગરમીમાંથી લોકોને આંશિક રાહત અનુભવાઈ રહી છે. આખિરકાર લાંબી રાહ જોયા બાદ ખેડાના વિવિધ વિસ્તારોમાં આજે
અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ આકાશમાંથી વરુણદેવે મહેરબાની વરસાવી, જેને કારણે લોકોના અસહ્ય બફારા ઉકળાટમાંથી હાલ રાહત અનુભવાઈ રહી છે. ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો. નવસારીમાં વાતાવરણમાં આજે પલટો આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે. સર્કિટ હાઉસ અને બસ ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં હાલ ઠંડક પ્રસરી ગઈ છે. આખિરકાર લાંબી રાહ જોવડાવ્યા બાદ દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે આજે મેઘ આગમન થયું છે. આ પ્રથમ મેઘ આગમનને કારણે નવસારીવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલાના વાતાવરણમાં પણ પલટો. ચોટીલા પંથકમાં બપોર બાદ વરસાદી ઝાપટા, એકાએક વરસાદ પડતા ગરમીથી રાહત અનુભવાય. વાવણી લાયક વરસાદની રાહ હજુ પણ ખેડૂતો જોઈ રહ્યા છે. જોકે આજે આ વરસાદી ઝાપટું આવ્યું છે, વાવણી લાયક વરસાદ નથી. તેથી ખેડૂતો આશા રાખીને બેઠા છે કે વાવણી લાયક સારો વરસાદ થાય, જેથી તેઓ વાવણીના શ્રી ગણેશ કરી શકે. વરસાદ ખેંચાતા સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘે રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો. નર્મદાના પાણીની પાઇપલાઇનથી તળાવો ભરવા માંગ કરવામાં આવી છે. સરદાર સરોવરમાંથી મળતા પાણીથી તળાવો ભરવા માંગ. પાણી ન અપાય તો 2 કલાક વધુ વીજળી આપવાની માંગ કરવામાં આવી છે. 15 દિવસ સુધી 2 કલાક વધુ વીજળી આપવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થયો છે. મુખ્યમંત્રીએ આજે રમૂજી અંદાજ સાથે આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રમૂજ અંદાજ જોવા મળ્યો. અમારો વારો આવે ત્યાં તો બધા થાકી રહે. મુખ્યમંત્રી એટલે બોલવાનો વારો છેલ્લે આવે ત્યાં તો બધા આગળનાને સાંભળીને થાકી ગયા હોય. શાળા પ્રવેશોત્સવને લઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન. શાળા પ્રવેશોત્સવના 23 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ડ્રોપઆઉટ રેશિયો 1% કરતાં પણ ઓછો. વાલીઓના મગજમાં ઉતારવાનું છે કે ભણવું જરૂરી છે. ગુજરાત શિક્ષણમાં પણ નંબર 1 આવવું જોઈએ. આપણે અમુક બાબતોને લઈને તેમાં પાછા પડીએ છીએ, તેવી મુખ્યમંત્રીએ કરી વાત. શિક્ષણ નીતિ 2020 એવું કંઈક લાવો કે ભાઈ થોડી વાર થાય ને એટલે થોડા ફ્રેશ થઈ જાય. અમારા બોલવામાં આવે ત્યાં સુધીમાં તો અમે થાકી થોડા ફ્રેશ થાય તો મંત્રીઓ ખુશ છે. એટલે આમાં ભણતર જરૂરી છે. એટલે ભણતર કેમ જરૂરી છે એ જો આપણે વાલીઓના મગજમાં નહીં ઉતારી શકીએ તો ક્યાંક ને ક્યાંક હજુ પણ જે આપણો લક્ષ્યાંક છે એ આપણને તકલીફ ઉભો કરી શકે. બિઝનેસ માઇન્ડેડ છે આપણે ગુજરાતીઓ, આપણે કહીએ છીએ. એટલે કે જેટલું ભણશે એટલું ભણશે, નહીં તો દુકાન તો છે જ ને. પહેલા એવું કહેતા હતા કે આપણે ક્યાં ખેતી આપતા જમીન છે ખેતી કરી હોય ભણતું. હવે દુકાન છે એમ દુકાને બેસશે. પણ આ બધામાંથી બહાર નીકળી અને આપણો જે ગોલ છે, માન્ય વડાપ્રધાન શ્રી એ વખતે જે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાઈ અને જે યાત્રા શરૂ કરી છે એ આપણે હવે 100% નામાંકન પહોંચ્યું છે. અને હવે ગુણોત્સવ એટલે ગુણોમાં પણ વિદ્યાર્થીઓ 100% પાસ થાય એ રીતે આપણે આ કાર્ય કરવું છે. શાળા પ્રવેશોત્સવમાં જતા અધિકારીઓને ડેપ્યુટી સીએમની સલાહ. દિલ દઈ અને 3 દિવસ શાળા પ્રવેશોત્સવમાં આપવાના છે. અધિકારીઓ એક નાનો બદલાવ લાવશે તો પણ બહુ છે. શાળાના બાળકોના જીવનમાં બદલાવ લાવવાનો છે. અધિકારીઓ ખાલી મગજથી નહીં પણ દિલથી કામ કરે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધિકારીઓને ટકોર. જઈએ સ્કૂલમાં તો માત્ર ભણતર અને બુકમાં લખેલી પરીક્ષાઓ કે સવાલોમાંથી બહાર નીકળીને એક કેવા વ્યક્તિ ભવિષ્યમાં આપણે ભણાવવા માંગીએ છીએ અને એના માટે એ સ્કૂલ દ્વારા જેમ કહ્યું કે એસએમસીની મીટિંગની અંદર બાળકોના વ્યવહાર કેવા છે, બાળકોની આદત કેવી છે, જો એ ખરાબ આદતમાં કઈ લાગ્યો હોય તો એને કઈ રીતે બહાર લાવી શકીએ તે દિશામાં વિચારવા માટેની જવાબદારી આપણા સૌની. સ્કૂલની અંદર ખાલી સ્વચ્છતા ચેક કરીને પાછા આવશો તો એનાથી વ્યવસ્થા ક્યારે ના સુધરી શકે. જો વ્યવસ્થા સુધારવી હોય તો સ્વચ્છતા તો ક્યાં છે એટલા સવાલોની વ્યવસ્થા નહીં સુધરે. જો એ વ્યવસ્થા સુધારવી હશે ને તો એ બાળકો ત્યાં સ્કૂલની અંદર ગંદકી ના કરે ને તે દિશામાં આપણે આગળ લઈ જવું પડશે અને એના માટે કોઈ બુકના જ્ઞાનથી કે બુકમાં વાંચવાથી આદતથી સુધારી શકીએ. એના માટે જે 1-2 કલાક આપણે સ્કૂલમાં જઈએ છીએ તેને સાચા અર્થે સામાજિક રીતે લોકોને જોડીને એમના પરિવારજનોને જોડીને આપણે આવનારા દિવસોમાં આ દિશામાં કામગીરી કરવી પડશે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ. ડેપ્યુટી સીએમ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ શુભારંભ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત સ્કૂલ કરિક્યુલમ ફ્રેમવર્કનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. સીએમ અને ડેપ્યુટી સીએમના હસ્તે નિપુણ ગુજરાત કાર્યક્રમની શરૂઆત થઈ છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્નભાઈ વાજા, રીબાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા. રાજ્ય સરકારના વિભાગોના અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર. તો આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ એમ.કે. દાસનું નિવેદન. સ્વચ્છ અને હરિત સ્કૂલમાં ગુજરાતે મારી બાજી. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનું કરાયું બહુમાન. સ્વચ્છ અને હરિત સ્કૂલોમાં ગુજરાતનો પહેલો નંબર. ગુજરાતમાં સેક્રેટરી પણ ભાજપને કહેતા હતા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલોમાં સૌથી સારું છે. અને સુધી આપણે સારા કામ કરવા જઈ રહ્યા છીએ આજે ભાજપના પણ આવ્યું છે. સ્વચ્છ અને હરિત સ્કૂલોની યાદીમાં ગુજરાત ફર્સ્ટ આવ્યું છે. સારો સંકેત છે. આપણો સંકલ્પ સારો છે. સ્વચ્છતામાં સગવડમાં આગળ છીએ. કોઈ કારણ નથી. આપણે ફરીથી આ બધાને વિનંતી કરીશ કે કાર્યક્રમને ખૂબ ગંભીરતા દે. તો આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાનું પણ નિવેદન. બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મુકાઈ રહ્યો છે. શાળા પ્રવેશોત્સવમાં જતા અધિકારીઓ એસએમસીને મળે. શાળાઓની ભૌતિક સ્થિતિની પણ ચકાસણી કરાય. બાળકોના શિક્ષણના સ્તરની પણ ચકાસણી કરવાની છે. શિક્ષક સંઘના હોદ્દેદારો ડ્રોપ આઉટ બાળકોને દત્તક લેશે. મારું આપ સૌને એક આહ્વાન છે. આજે સવારે વિવિધ શિક્ષક સંઘના મિત્રો સાથે બેઠક હતી. એમની સભ્ય સંખ્યા 1 લાખથી વધારે છે. તો મેં એમને એક વિનંતી કરી કે આ બધા 1 લાખ સભ્યો છે એ પોતે જે આપણી જે ડ્રોપઆઉટ વિદ્યાર્થી પાછો આવે એને દત્તક લઈ શકે કે નહીં અને એ જ્યાં સુધી 12મા ધોરણ સુધી એ બાળક એવું પોતાનું છે એમ માનીને સમયાંતરે એમના વાલી સાથે, એમના શિક્ષક સાથે, એમના આચાર્ય સાથે ફોન ઉપર સંપર્ક કરે 12મા ધોરણ સુધી ક્યારેય સ્કૂલ ના છોડે. ગમે તેવી આર્થિક કે સામાજિક પરિસ્થિતિ હોય એવું એમણે આહ્વાન સ્વીકાર્યું છે. ત્યારે આપણે જતા બધા જ લોકો જે છે અને એની આપણે પોતે આમાં 5 વિદ્યાર્થી દત્તક લઈએ અને ફિઝિકલી જવાની જરૂર નથી. એના વાલીઓ સાથે, એના પરિવાર સાથે, શાળાના શિક્ષકો સાથે, આચાર્ય સાથે અને શું એને સમસ્યા છે અને એ જ્યાં સુધી એનું શિક્ષણ પૂરું ના કરે ત્યાં સુધી આપણે એની ચિંતા કરી. મારી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની થીમ પર બનેલા સર્કલનું ઉદઘાટન કરવામાં આવ્યું. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના હસ્તે કોસ્ટ ગાર્ડ સર્કલનું ઉદઘાટન કરાયું.
ગાંધીનગરના છાર સર્કલ ઉપર બનાવાયું છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ થીમ પરનું સર્કલ. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ગુજરાત યુનિટે કર્યું સર્કલને ડેવલપ. આજે કોસ્ટ ગાર્ડ દ્વારા ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા એમને ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે. અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય તે પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે. આગળ વાત કરીએ બુલેટિનમાં કોંગ્રેસના આંદોલનને લઈ અને જીતુભાઈના પ્રહાર. ખેડૂતો અમારે માટે પ્રોપેગેન્ડા નહીં, પ્રાયોરિટી હોવાની વાઘાણીએ વાત કરી છે. કોંગ્રેસના કાર્યકર્તા પણ નીકળ્યા હતા. કોઈ લિમિટ આપે તે પ્રમાણે સરકાર વ્યવસ્થા ન કરી શકે. જેના મનમાં પાપ હોય તેને ખેડૂતોના આશીર્વાદ ન મળે. બગલ મેં છુરી અને મુખ મેં રામ સફળતા ન આપે. નાના મોટા પ્રશ્નોને લઈ અને મુખ્યમંત્રી સક્રિય છે. અન્ય રાજ્યોમાં કેવી રીતે ચૂકવણી થાય તે જોઈ લો. ખેડૂતો માટે જે કરવું પડશે તે કરતા રહીશું. ટૂંક સમયમાં રાજ્ય સરકાર નિર્ણય જાહેર કરશે. વાઘાણીએ કરી વાત. પણ ખેડૂતને મુશ્કેલી પડી છે ત્યારે હંમેશા એની બાજુમાં સરકાર રહી છે. અમે ભૂપેન્દ્રભાઈએ ચર્ચાઓ કરી છે, ઋષિભાઈએ ચર્ચાઓ થઈ છે. મેં કહ્યું ને પ્રોપેગેન્ડા નહીં, પણ પ્રાયોરિટી છે અમારા માટે. મિત્રો, ભૂપેન્દ્રભાઈ જ્યારથી નાના મોટા જે ઇસ્યુ ચાલી રહ્યા છે, કિસાનોની સાત અર્થમાં જે મુશ્કેલી છે, એમના માટે 4 સેકન્ડ કે વહીવટી તંત્રની અંદર આ બધી વ્યવસ્થાઓ, એની ફાઇલો, પેલા ઓફ ધી રેકર્ડ ચર્ચા, ફાઇલો ચલાવવું, એ બોલવું એ સહેલું છે. એ વ્યવસ્થામાં અનુકૂળ કરવું ને અઘરું છે. હું તમને કહું છું મિત્રો, અન્ય જગ્યાએ પણ સરકારો છે, ત્યાં પણ કેવી રીતે એ બધું અપાય છે ને. અત્યારે જે વાત કરે છે વીજ પોલની, એની વાત કરું છું. રાજકોટના ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજા સાથે પ્રદેશ પ્રમુખની મુલાકાત. જ્યોતિ સીએનજીના માલિક પરાક્રમસિંહ જાડેજાની ભાજપ પ્રમુખે મુલાકાત લીધી. બેઠકમાં રાજકોટ ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા. પરાક્રમસિંહ જાડેજા રાજકોટની અનેક સામાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા. મુલાકાત દરમિયાન મુખ્યત્વે શહેરના ઔદ્યોગિક વિકાસ અંગે ચર્ચાઓ થઈ. પ્રદેશ પ્રમુખે ગઈકાલે કડવા પાટીદાર અગ્રણી સાથે પણ બેઠક કરી હતી. પ્રદેશ પ્રમુખે ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી સાથે ચર્ચા કરી હતી. રાજકોટમાં પ્રદેશ પ્રમુખે પાટીદાર અને ક્ષત્રિય અગ્રણીઓ સાથે મુલાકાત કરી. રાજકોટના ગોંડલ ખાતે જામવાડીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. જામવાડી ગામની મહિલાઓએ જગદીશભાઈનું સ્વાગત કર્યું. જગદીશભાઈ વિશ્વકર્મા ઉપર પુષ્પવર્ષા કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નમો વન ખાતે જગદીશભાઈ વિશ્વકર્માએ વૃક્ષારોપણ પણ કર્યું. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જગદીશભાઈએ વૃક્ષારોપણ કર્યું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કરાયું વૃક્ષારોપણ. જીતુભાઈ વાઘાણી, રમેશ ધડુક અને ગીતાબા જાડેજા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાની સમસ્યા દૂર થશે. હવે મેડિકલ સ્ટાફ દ્વિચક્રીય વાહનો પર આપશે સેવા. 51 દ્વિચક્રીય હેલ્થ યુનિટ, 9 મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યા. સચિવાલય સંકુલ ખાતેથી વાહનોને અપાઈ લીલી ઝંડી. અંતરિયાળ ગામડાઓમાં મોકલાશે આ વ્હીકલ. અવારનવાર અંતરિયાળ ગામોમાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શક્યું કે પ્રોબ્લેમ આવતા હતા. એ હેતુસર
આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે અમારી ટીમ આરોગ્યએ જ્યારે આ નિર્ણય લીધો કે હિલ પર જ્યાં નાનો રસ્તો છે કે એક ઝૂંપડું છે તો આ એક ઝૂંપડા સુધી ડોક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો ત્યારે એક જ ઝૂંપડું હોય તો આ માટે 51 તાલુકામાં એક ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડોક્ટર્સ અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે. મહત્વના સમાચાર પાટણથી. પાટણ એપીએમસીના ચેરમેન પદે સ્નેહલ પટેલ રિપીટ. વાઇસ ચેરમેન પદે હરેશ મોદીની વરણી કરાઈ છે. ચેરમેન પદ માટે 2 ઉમેદવારો વચ્ચે ટક્કર હતી. ભાજપ દ્વારા સ્નેહલ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો. ફરીવાર 2.5 વર્ષની મુદ્દત માટે ચેરમેન ચૂંટાયા. ચેરમેન તરીકે નામ જાહેર થતા ભાવુક દ્રશ્યો સર્જાયા. આવનારા સમયમાં જ્યારે આપણા વિશ્વના ખૂબ લોકપ્રિય એવા આપણા સૌનું ગૌરવ શ્રી નરેન્દ્રભાઈ સહકારિતા મંત્રાલય થકી અમિતભાઈ જે પ્રયત્નો કરી રહ્યા છે આખા દેશમાં અને નાની નાની સેવા મંડળીઓ અને એપીએમસી અને ખેડૂત કેવી રીતે સમૃદ્ધ થાય એ પ્રકારનું આદરણીય આપણા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો જે નિર્ધાર છે એ નિર્ધારની સાથે ચાલી અને અહીં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ અને અમારા સહકારિતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ બધાના માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતોના ઉદ્ધાર માટે જે નક્કી કરેલું છે એ અભિગમને, એ વિકાસને આગળ વધારવાનું. આગળ વાત કચ્છની. કચ્છના ભુજમાં આજે પાલિકાની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં વિવિધ કમિટીના ચેરમેનની વરણી કરાઈ, જેમાં કમલભાઈ ગઢવીની કારોબારી ચેરમેન તરીકે વરણી, ડ્રેનેજ કમિટીના ચેરમેન તરીકે દિલીપભાઈ હળિયાની વરણી કરવામાં આવી છે. રૂલ્સ વાઇઝોલ કમિટીના ચેરમેન પદે હરેશભાઈ મહેશ્વરી, બાંધકામ શાખા કમિટીના ચેરમેન બન્યા છે જગતભાઈ વ્યાસ. સેનિટેશન કમિટીના ચેરમેન તરીકે મનુભા જાડેજાની નિમણૂક. ખાસ સામાન્ય સભામાં અલગ અલગ કમિટીના ચેરમેન નિમ્યા, જેમ કરીને મુખ્ય 4 સમિતિઓ આપણે જે છે વોટર સપ્લાયમાં હિનાબા જીતેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. પછી કારોબારી ચેરમેન તરીકે કમલભાઈ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ડ્રેનેજમાં દિલીપભાઈ હળિયાની નિમણૂક કરવામાં આવી છે. એ રીતે અલગ અલગ 13 જેટલી સમિતિઓના ચેરમેનોને નિમવામાં આવ્યા છે આજની તારીખમાં. અને આવતા દિવસો જે વરસાદી માહોલ છે એના માટે કરીને ખાસ નગરપાલિકા તરફથી નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પાણી ભરાય સોસાયટીમાં, એના માટે એક ખાસ ઝુંબેશ કરી અને અલગ અલગ ટીમ ગોઠવી અને અત્યારે જ સ્પેસિફાઈ કરી લેવું છે કે ક્યાં પાણી ભરાય છે ને એના માટે આપણે શું આગળ કાર્યવાહી કરી શકીએ. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી. ચેરમેન તેમજ ડેપ્યુટી ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ. બીજી ટર્મ માટે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી યોજાઈ. ચેરમેન તરીકે DM પટેલ, ડેપ્યુટી ચેરમેન તરીકે રણજીતભાઈ વાળા. ભાજપના કાર્યકરો, આગેવાનો, શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા. વેપારી અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણની આપી ખાતરી. બોટાદ એપીએમસી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે અમારી 5મી વખત હું પ્રમુખ તરીકે નિયુક્ત થાઉં છું. ત્યારે બોટાદ વિસ્તારના, બોટાદ તાલુકાના જે ખેડૂતો છે એ અને જે મંડળીઓ છે એને માર્કેટિંગ યાર્ડની અંદરથી વખતો વખત જે લાભો મળ્યા છે એ લાભો આપ્યા છે. આ વખતે પણ ખેડૂતોને આ માર્કેટિંગ યાર્ડમાંથી સહાય મળશે. દાખલા તરીકે ડીપ ઇરિગેશન હોય, તારની ફેન્સિંગ હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, વધારે ખેડૂતોને લાભ મળે એવો અમારો વાઇસ ચેરમેન અને અમારા બોર્ડનો પ્રયત્ન રહેશે. બસ અમે ખેડૂતલક્ષી કામ કરશું. જે ચેરમેન સાહેબે કીધું મારા મામાએ, DM મામાએ, કે ડીપ ઇરિગેશન છે, તાર ફેન્સિંગ છે, કે જે ખેડૂતને વિવિધ પ્રશ્નો છે અહીંયા એ બધા સોલ્વ થશે. જે વેપારીની તકલીફ છે એ બધી અમે સોલ્વ કરશું અને સારું કામ કરશું. રાજ્યના વહીવટીતંત્રમાં મોટા ફેરફાર. ગુજરાતના 2 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રૂપવંતસિંહની ચીફ કમિશન સ્ટેટ ટેક્સ તરીકેની બદલી કરવામાં આવી છે. તો રૂપવંતસિંહને GMDCના MDનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રાહત કમિશનર આલોક પાંડેની આદિજાતિ વિકાસમાં બદલી કરવામાં આવી છે. તો આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યના વહીવટીતંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના 2 સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આગળ વાત આણંદની. આણંદ જિલ્લામાં ગેરકાયદે ડમ્પરોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. એમએલએ હર્ષદભાઈ પરમારે રેતી ખનન સામે મેદાને ઉતર્યા છે. ઉમરેઠ સુરેલી રોડ ઉપર ઓવરલોડ ડમ્પર રોક્યા. રેતી ભરેલા ડમ્પર રોકી અને ધારાસભ્યોએ પોલીસને બોલાવી નિયમ ભંગ કરનારાની સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તાળપત્રી વગર દોડતા ડમ્પરો સામે ધારાસભ્યની લાલ આંખ. ઓવરલોડ રેતી પરિવહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ખુલ્લા સાધન પર જે લોકો જાય છે અને ઓવરલોડ રેતી ભરેલી હોવાથી જે પવનના લીધે રેતી ઉડતી હોય અને આંખોમાં પડવાથી જે એક્સિડન્ટો થતા હોય એટલે એના કારણે અમે લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આરટીઓ છે, ખાણ ખનીજ વિભાગના જે કોઈ પણ અધિકારી હોય, પોલીસ ખાતું હોય, તો એમને એવી અમે જાણ કરવામાં આવેલી કે એના ઉપર નેટ મારે કે જેથી કરીને રેતી ઉડે નહીં. કાલે હું ત્યાં થઈને જતો હતો અને મને 2 ડમ્પર એવા દેખાયા કે જેને ઉપર નેટ નહોતી મારેલી ને ઓવરલોડ ભરેલું હતું. તો મેં ગાડીને લાઇટ મારી, હોર્ન મારી, પણ ગાડી ઊભી ના રાખી એમણે. અમદાવાદ મનપામાં મહિલા કોર્પોરેટરના સ્થાને પતિ હાજર રહ્યા. સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતા મામલો આવ્યો સામે. મણિનગરના કોર્પોરેટર પલક પટેલના પતિ બેઠકમાં હાજર રહ્યા. એએમસીની બેઠકમાં મહિલા કોર્પોરેટરના પતિ હાજર રહેતા સવાલ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કેબિનેટમાં યોજાયો હતો આ મીટિંગનો કાર્યક્રમ. તો જે રીતે જોઈ શકાય છે દ્રશ્યોમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કેબિન ખાતે આખી મીટિંગ યોજાઈ હતી. સમગ્ર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સામે આવ્યું નિવેદન. અમારી નવી નિમણૂક થઈ છે એટલે સ્વાભાવિક રીતે શુભેચ્છકો, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો મળવા આવતા હોય છે. એ દિવસે મણિનગર વિધાનસભાના અને મણિનગર વોર્ડના કાર્યકર્તાઓ પણ મળવા આવ્યા હતા. એટલે કોર્પોરેટરોને જે મળવા આવ્યા હતા એમનો એક પ્રશ્ન હતો અને અધિકારી અહીંયા હાજર હતા તો ખાલી ચર્ચા કરી છે. આપ ફોટોગ્રાફ્સમાં જોશો તો એની સાથે અન્ય વોર્ડના લોકો પણ, અમદાવાદ શહેરના કેટલાક કાર્યકર્તાઓ પણ એમાં બેઠેલા હતા. એટલે આ કોઈ મિટિંગનું સ્વરૂપ નહોતું. ખૂબ ઇઝી હોય છે કોકના નામે એકાઉન્ટ બનાવવું અને એમાંથી પોસ્ટ કરવી. આ વિષય જે છે પોલીસ ડિપાર્ટમેન્ટનો અને સાયબર ડિપાર્ટમેન્ટનો છે. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચાર. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ. તત્કાલીન ઇન્ચાર્જ રજિસ્ટ્રારની તપાસમાં થયો મોટો ખુલાસો. ડોક્ટર SR વ્યાસની નિમણૂક ખોટી થઈ હોવાનો ખુલાસો. ફોર્મ ભર્યા વગર સમય મર્યાદા બાદ ફાઇલમાં અરજી મૂકી દેવામાં આવી હતી. ન્યુટ્રિશનની જગ્યા પર ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ઉમેદવારની ભરતી. ઓછી ટકાવારી ધરાવતા ઉમેદવારોને કાયમી નોકરી આપી હતી. નિયત 2 વર્ષના અનુભવની સામે માત્ર 1.5 વર્ષનો હતો અનુભવ. નિયામક મંડળના ઠરાવ વિરુદ્ધ જઈને લાયકાત મંજૂર રખાઈ. ભરતી કૌભાંડ મામલે જવાબદારોની સામે કાર્યવાહીની માંગ ઉઠી. અમદાવાદ ખેડૂતની જમીન પર વીજ લાઈન નાખવાનો સમગ્ર મામલો સામે આવ્યો. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો. ખેડૂતોના વાંધા સાંભળી નિર્ણય કરવા માટે આદેશ કર્યો. વીજ લાઈન નાખવાની મંજૂરીનો હુકમ કોર્ટે રદ-બાતલ કર્યો. ખેડૂતને સાંભળ્યા વિના જ મંજૂરી આપવામાં આવી હતી. કામિયાળા ગામના બાબતે ખેડૂતે અરજી કરી હતી. હાઈકોર્ટે કલેક્ટરનો વિવાદાસ્પદ હુકમ રદ કર્યો. કૃષિ પાકને નુકસાનને લઈને કલેક્ટરને અરજી કરી હતી. ખેડૂતની અરજી સાંભળ્યા વિના કલેક્ટરે રદ-બાતલ ઠેરવ્યો હતો. ખેડૂતોના વાંધા સાંભળીને નિર્ણય કરવા માટે આદેશ કર્યો. 19 જૂન સુધીમાં સુનાવણી પૂર્ણ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ. 23 જૂન સુધીમાં અંતિમ આદેશ આપવાનો રહેશે. સુરતના નાસિરનગરમાં કથિત નકલી ડિમોલેશનને મામલે હવે ઘટનાના 18 દિવસ બાદ પણ કોઈ ખુલાસો નહીં. ભેદી ડિમોલેશન મુદ્દે પાલિકામાં તપાસ શરૂ કરાઈ. 6 સભ્યોની કમિટી સમક્ષ બંધ કવરમાં રિપોર્ટ સોંપાયો. રિપોર્ટમાં પાલિકા અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરાશે. અધિકારીઓ પર લાગેલા ગંભીર આરોપોની વાસ્તવિકતા તપાસાશે. તપાસ કમિટી એડિશનલ સિટી એન્જિનિયર આશીષ નાયક પાસે જવાબ માંગ્યો. ઘટના સમયે હાજર અધિકારીઓને મંજૂરીના દસ્તાવેજો પણ મંગાયા. આશીષ નાયકે સોમવારે મોડી સાંજે બંધ કવરમાં અહેવાલ આપ્યો. ડિમોલેશનના વાયરલ વિડીયોથી પાલિકાના અધિકારીઓ શંકાના દાયરામાં. વાયરલ વિડીયોમાં મનપાના અધિકારીઓની હાજરી સ્પષ્ટપણે દેખાઈ.
પાલિકાના અધિકારીઓ માત્ર જમીન માપણી માટે ગયા હોવાનું રટણ, તો સમગ્ર મામલે પાલિકાની શંકાસ્પદ ભૂમિકા પર ચોમેરથી સવાલો ઉઠ્યા. એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકે વિગતો એકત્રિત કરી ડિમોલેશનમાં સામેલ 8 અધિકારીઓના નામ રેકોર્ડ પર લેવાયા. જયાંગ, જીવનરામ જીવાલા સહિત 8 અધિકારીઓની પાસે જવાબ મંગાયા. અધિકારીઓના જવાબના આધારે ડેપ્યુટી કમિશનરને રિપોર્ટ સોંપાયો. તપાસ કમિટી દ્વારા કથિત નકલી ડિમોલેશન મામલે મૌન સેવાયું. પાલિકા તંત્ર માત્ર તપાસ સમિતિ રચી સમય પસાર કરતું હોવાની ચર્ચાઓ. નાસિરનગર ડિમોલેશન મુદ્દે મંત્રી રામદાસ અઠાવલેનું નિવેદન. અસરગ્રસ્તોને જરૂરથી મદદ કરવાનો પ્રયાસ કરીશું. વળતર માટેની પણ ચર્ચા કરવામાં આવશે. ગરીબ પ્રજા જોડે અન્યાય થયો હશે તો જાણકારી મેળવીશ તેવું નિવેદન આપ્યું. સાથે જણાવ્યું કે હું જાતે પાલિકા કમિશનરની સાથે વાત કરીશ. ડિમોલેશન પહેલા વ્યવસ્થા કરવી જોઈતી હતી. મહારાષ્ટ્રમાં 2011માં કાયદો આવ્યો હોવાનું પણ રામદાસ અઠાવલેએ નિવેદન આપ્યું. बताया कि भाई वहाँ पुलिस बंदोबस्त था और पुलिस बंदोबस्त में वो बिल्डिंग तोड़ दी है, तो रोड में आती थी ऐसा कुछ जो उसमें जानकारी है. तो अगर वहाँ पुलिस गई थी तो इसका मतलब कलेक्टर या महानगर पालिका ने ही उनको भेजा होगा, तो ये भी है. या फिर अगर कोर्ट का कुछ ऑर्डर होगा तो बिल्डर भी डायरेक्ट पुलिस के पास जा सकता है. और ये मेरे पास ऑर्डर है कि भाई ये जगह मेरी है, मुझे डेवलप करना है. लेकिन बिल्डर ने भी, अगर बिल्डर वहाँ है तो बिल्डर ने वो जो मकान तोड़े हैं उनको मकान देने के बारे में क्या मदद हो सकती है कि उसका भी प्रयत्न करेगी. कितने मकान तोड़े मालूम नहीं है, लेकिन बिल्डर को भी अगर आगे अपना डेवलपमेंट करना है तो ऐसे लोगों को मकान देने के बारे में कोई दिक्कत नहीं, ऐसा भी कुछ हो सकता है. देखिए, અમદાવાદના ઇન્કમ ટેક્સ બ્રિજ પર સ્પાનના સાંધાના બોલ્ટ ખુલ્યા. બોલ્ટ ખુલતા જ વાહન ચાલકો માટે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું. બ્રિજ પર અમુક બોલ્ટ તૂટેલી હાલતમાં જોવા મળ્યા. સ્પાન ગેપ વધવાને કારણે અકસ્માતનું જોખમ પણ ઊભું થયું. ડિસેમ્બર મહિનામાં પણ બંને સાઈડના સ્પાન જોઈન્ટ ખુલ્યા હતા. ફરી તે જ સમયે અને તે જ જગ્યા પર બોલ્ટ ખુલતા હવે કામગીરીની સામે પણ સવાલ ઉઠ્યા. પૂર્વ ધારાસભ્યના ભત્રીજા જિગ્નેશ ડાભીનો આપઘાતનો પ્રયાસ. ઝેરી પદાર્થ પી આત્મહત્યાનો પ્રયાસ કરાયાનો આક્ષેપ. કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાની સામે ગંભીર આક્ષેપ કર્યા. રાજકીય પ્રચાર માટે દબાણ કરાયા હોવાનો પરિવારનો દાવો. ધારાસભ્યના પીએ દ્વારા ઓડિયો રેકોર્ડ કર્યાનો આક્ષેપ લાગ્યો. ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ થયો. જિગ્નેશ ડાભીની તબિયત નાજુક, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. જિગ્નેશ ડાભીની પત્ની તાલુકા પંચાયતના ભાજપ સભ્ય. કારણ એ જ ગઈકાલે રાજુભાઈ અને તેમના માણસ યશરાજ બંને એક ઓડિયો વાયરલ કર્યો હતો, જેના કારણે મારા કુટુંબની અંદર જે મતભેદ થાય એવો ઓડિયો હતો, જેના કારણે દરેકના લાગણી હતી. 2 દિવસથી અમે પણ ખાધું નથી. ગઈકાલનું આખા કુટુંબ પણ અમને આમ જ બેઠા છે અને અમને આમ જ રહ્યા છીએ. રાજુભાઈ કોણ છે? રાજુભાઈ ધારાસભ્ય શ્રી કપડભાઈ. તમારા બાબાનું નામ શું? જિગ્નેશભાઈ ડાભી. જિગ્નેશભાઈ શું કામ કરી રહ્યા છે? જિગ્નેશભાઈ હોટલ ચલાવે છે અને એમના મિસિસ તાલુકા પંચાયત સભ્ય છે. પણ જીગાભાઈ તમારા થોડું ભરકુંડા વાળું જોવું પડે આમ તો. કારણ કે શું ભાઈ, કારણ કે તખતસિંહ એ વખતે એમના ગામનો જ ઉમેદવાર હતો, તો એ તમને મદદ કરી વિજયને બતાવી. વસ્તુ બરાબર ના, બધી સાચી વાત છે, પણ મારી જે સિચ્યુએશન હોય ને એ મેં તમને બધી કઈ સારું આ તકલીફ છે, બીજું કશું નહીં. મારું કરવું શું મારે? હા, એ તો અત્યારે મજબૂરી એવી છે ને, એટલે બીજું કશું નહીં. બરોબર જીગાભાઈ, પણ પછી પાર્ટી લેવલે આપણે જોવું પડે ને કે પાર્ટી લેવલે પાર્ટીનું તો આપણને જે તે સમય આપણને મેન્ડેટ આપ્યું, તો પાર્ટીના જ્યારે પેલી હોય ત્યારે તો આપણે રહેવું પડે ને. આ તો વાત સાચી છે, સાચી વાત. મારું બધી વાત આવી, મારું કરું શું કઈ ખબર પડતી નહીં. કઈ નહીં, શું કરવાનું, શું કરવાનું. તમારી તો સાહેબ ને કહેજો,
એવું હોય તો પીઠે છે બીજે ગમે તો કહેશે એવું છે બસ. કચ્છમાં સગીરાનું ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવી નિકાહ પઢાવનાર કાઝીની ધરપકડ. પોલીસે અજમેરથી આરોપી કાઝીની ધરપકડ બાદ કાર્યવાહી કરી. રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, એસપી સાગર બાગમાનની સૂચનાથી કાર્યવાહી. ભચાઉ ડીવાયએસપી સાગર સાંભળાના માર્ગદર્શનમાં પાર પાડ્યું સફળ ઓપરેશન. સગીરાને લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ હતી. ખ્વાજા સાહેબ દરગાહ ખાતે સગીરાને ગેરકાયદે ઇસ્લામ કબૂલ કરાવ્યું. સગીરાનું અપહરણ કરનાર મુખ્ય આરોપીની 13 જૂને ધરપકડ થઈ હતી. પોલીસે આરોપી કાઝીના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી. તારીખ 12/6/2024 ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર 17 વર્ષ 3 માસ ને આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ મુસ્લિમ ગેરકાયદેસર રીતે અપહરણ કરી ઉપાડી જઈ અને અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગેરકાયદેસર લગ્ન કરાવે છે. આ બાબતેની ફરિયાદ નોંધાતા તાત્કાલિક માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા રાપર પોલીસ તેમજ જિલ્લા એસીપીની અલગ અલગ ટીમો બનાવી આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની અટક કરવામાં આવેલ છે. આ બનાવ સંદર્ભે વધુ તપાસ કરતા આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ એ સગીર વયની દીકરીને અજમેર ખાતે જઈ અને ત્યાં ખ્વાજા સાહેબની દરગાહમાં ઇમામ તરીકે નોકરી કરતા મોહમ્મદ રમજાન જાન મોહમ્મદ દ્વારા ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી અને ગેરકાયદેસર એમના લગ્ન કરવામાં આવે છે. આ સંદર્ભે રાપર પોલીસની ટીમ દ્વારા અજમેર ખાતે જઈ મૌલાના મોહમ્મદ જાન મોહમ્મદની અટક કરવામાં આવે છે. કચ્છના રાપરમાં લવ જેહાદની ઘટનાને લઈને સંતોમાં ભારે રોષ. એકલધામના મહંત યોગી દેવનાથ બાપુનું નિવેદન. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ. સગીરાના ધર્મ પરિવર્તન મામલે ચિંતા વ્યક્ત કરી. જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી. ઘટનાના તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. સમાજમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાય તેવું આહવાન કરવામાં આવ્યું. જે પ્રકારે દોષિતોને કાયદા મુજબ સજા થવી જોઈએ તેવું યોગી દેવનાથ બાપુએ નિવેદન આપ્યું. આ લોકો એક ષડયંત્રને ભાગરૂપે હિન્દુ દીકરીઓને લવ જિહાદમાં દોરે છે, એના ધર્મ પરિવર્તન કરાવે છે. હિન્દુઓના ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે એટલે આમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને હિન્દુઓના અન્ય જો ધર્મના લોકો છે એને માટે બી બહુ મોટો નુકસાન થઈ રહ્યો છે. તો એની ઊંડે જઈને તપાસ કરવી જરૂરી છે અને ત્યાં આપ્યો છે દરગાહને ધર્મનું નામ. ધર્મના નામે આ ધંધા કરી રહ્યા છે એટલે આવા લોકો ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને કારકિર્દી ઘડતરને ધ્યાનમાં રાખીને બોડેલી ખાતે વિશેષ કારકિર્દી માર્ગદર્શન અને આત્મવિશ્વાસ વૃદ્ધિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રેરક વક્તા સંજય રાવલ અને જાણીતા લેખક જય વસાવડાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લઈ પોતાના ભવિષ્ય અને કારકિર્દી અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. બસ આજે છોટાઉદેપુર આવ્યો, બહુ મજાનો કાર્યક્રમ છોટાઉદેપુર વહીવટી તંત્ર માન્ય કલેક્ટરશ્રી દ્વારા રાખવામાં આવ્યો. અદ્ભુત 3-4 કલાકનો પાવર પેક પ્રોગ્રામ હતો અને કલેક્ટર એટલે સરકાર દ્વારા આવો પ્રયત્ન થાય કે બાળકોની અંદર મોટિવેશન આવા શહેરોમાં તો લોકો કરે છે પણ આવા વિસ્તારમાં બી બાળકોની અંદર એક મોટિવેશન આવે એ માટે મને અને મારા પ્રિય જય વસાવડાને બોલાવ્યા હતા. ખૂબ મજા કરી અને મને લાગે છે કે આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો. કલેક્ટર મેડમ અને એમના તંત્રએ ખૂબ સરસ મહેનત ઉઠાવીને આખા છોટાઉદેપુર વિસ્તારના સરસ બાળકોને બધાને ભેગા કરેલા. લગભગ 1,500 જેટલા બાળકો આવેલા અને બોડેલીની અંદર આખો વિસ્તાર ભેગો થયો એ વાત માટે કે સંજયભાઈ રાવલ અને જય વસાવડા બંને આવીને આત્મવિશ્વાસ કેમ વધારવો. અત્યારે એવું છે કે શું કરવું ને એ તો તમને ઇન્ટરનેટ ઉપર મળી જાય છે, ગૂગલમાં મળી જાય છે, તમારા મોબાઈલમાં જ પડેલું છે શું કરવું એનો નકશો. પણ એ કરવા માટેનો જે કોન્ફિડન્સ કે હું આ કરી શકું એમ છું, મારાથી આ થશે, યસ આઈ કેન ડુ, એ જે વાત છે એ અઘરી છે.
અને એ જો પહોંચી જાય તો મને તો એવી શ્રદ્ધા છે, મેં તો જાહેરમાં એ વાત પણ કરી કે છોટાઉદેપુર એવો પ્રદેશ છે કે જ્યાં હરિયાળી પણ સરસ ખીલી જાય છે, તમે કંઈક પણ વાવો તો ઉગે છે, એમ તમે વિચાર વાવો તો વિચાર પણ ઉગશે. એ લોકો આ પ્રયત્ન એટલા માટે કર્યા છીએ કે દરબાર એવું થાય છે કે છેવાડાના જે આદિવાસી જિલ્લા છે એના બાળકો છે આ પાછળ રહી જાય છે, એના માટે આપણે શું કરી શકીએ કે આ છેવાડાના જિલ્લાના માણસ નહીં કહેવાય, આગળના જિલ્લાના માણસ કહેવાય, એવી રીતના એક પ્રયત્ન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અને બાળકોના જે રિસ્પોન્સ છે આ પણ બહુ સરસ હતા. એવી રીતે જ અમે આગળ પણ કાર્યક્રમ કરીએ અને છોટાઉદેપુર જિલ્લાના બધા બાળકો આગળ જઈને આપણા જિલ્લાના, રાજ્યના અને દેશના નામ રોશન કરે. તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને જય વસાવડા અને સંજય રાવલે જે મોટિવેશન આપ્યું હતું બાળકોને અને જે સરાહનીય કાર્યક્રમ તંત્ર દ્વારા રાખવામાં આવ્યો હતો તેની પણ પ્રશંસા કરી હતી. છોટાઉદેપુરમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન પણ ખૂબ જરૂરી બનતું હોય છે. તંત્રે આની વિચારણા કરી અને વિદ્યાર્થીઓ માટે એક આત્મવિશ્વાસ વૃદ્ધિ સંવાદનું આયોજન કર્યું.